વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. દોસ્તો બ્લોગ તો આપણે કારનો ચાલુ કરી દીધો, પણ વેલકમ તમારું હવે કરી રહ્યો છું, કેમ કે નહોતું કર્યું સવારમાં. અને આજે તો જો દાડો બી કાઢી નાખ્યો, ચૂકનો સૂરજ બી ઉગ્યો અને ફૂલ પવન છે આજે તો. મકાઈને પાણી પાય મકાઈ બી ડેળી નાખી એવું પવન છે આજે, બહુ પવન છે ને એકદમ ઠંડી ઠંડી લાગે. પણ આપણે સ્વેટર કાઢી નાખ્યું કારનું, જો એકદમ ફૂલ પાવર છે. અને અત્યારનું મોસમ પાળો કંઈક આવું જોવા મળે તમને સવારનું. એમ તો સવાર નહીં, હમણાંના 10 સાડા 10 થઈ ગયા છે. અને આપણે બ્લોગ તો કારનો ચાલુ કરી દીધો હતો, પણ વેલકમ તમારું હમણાં કર્યું. તો ચાલો મળીએ. लाइक અને सब्सक्राइब कर देना. लाइक અને सब्सक्राइबर कर देना. वो हिंदी चैनल में नए हो तो सब्सक्राइब कर देना. हाँ, तो वो हिंदी वाला लोग है और હું ગુજરાતી વાળો છું. આપણે ગુજરાતનો ગુજરાતી વાળો છું. અને આ તો કાનો है गुजरात में तो हिंदी क्यों बोलता है? कभी कभी बोल लेता हूँ. એવું? हाँ, तो ये कभी कभी हिंदी फाड़ देता है. આમ ગુજરાતી મને બી હિન્દી આવડે, પણ આપણે એવો બ્લોગ બનાવીશું હિન્દી જેવો. આપણે હમણાં ગુજરાતીમાં જ ચલાવીએ છીએ. અને હો પઢે તે ડુબરા પર હો પઢે તે नहीं पढ़ी. પઢે તે. અને પેલો હોય કે કોળું હે કોળું શું કરવાનું હોય ને ખાવાનું આવે. હા, તો બરોબર, ચાલો આગળ મળીએ. આ રમાડવા બેસી ગયા છે. આનું નામ છે રોશની બેન. હાય કર દે, હાય કર દે. હા, હાય કરી દીધું. કઈ જાય તો ભાઈ? આ બાજુ આવી જા, આ બાજુ આવી જા. કઈ જાય છે? કઈ નિહાળી જાય છે. કયામ ભણે છે? ચોથામ કે બીજામ કે ત્રીજામ? બીજામ કે પહેલામ? પહેલામ ભણે. એકડા આવડે કે કેટલા બધા આવડે? હા, બોલે છે, બોલે છે. હા, પછી હા, પછી બોલ બોલ બોલ. હા હા, પછી એમ આવતો આવ. હવે તમે બધાને હાળી જાઓ કે આ બાજુ આવતો તો કેમ ભણે? ત્રીજામ. કેટલા બધા એકડા આવડે? 50 બધા એમ. ને તો કેમ ભણે? ત્રીજામ. કેટલા બધા એકડા આવડે? કેટલા બધા આવડે? 20 બધા. બોલે છે. ચાલ ખા. તો તને તો કેમ ભણે? બીજામ. કેટલા બધા એકડા આવડે? 10. કેને કીધું? કેને કીધું 10 બધા આવડે? બાવે કીધું? બરોબર. એમાં પાછો આવતો હોય. એમાં પાછો તારું નામ પૂરું બોલ. નામ બોલજે. આવડે તને નામ? બોલે જે. બરજોડ શિવાની બેન. શૈલેષભાઈ. હવે તું આવ તું આવ. ખાલી નામ બોલવાનું. તારું નામ બોલ. આહે નહીં. ખાલી નામ બોલ. શું નામ હે તારું? બરજોડ હિતેશ્વરી સુરેશભાઈ. એમ બોલ. બોલ 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 બોલ. આહે નહીં બોલ. ચાલો કઈ નહીં. આપણા ભાઈ મોટા કાન જા. કાન જો મોટો કાન આવી જાઓ. ખાલી નામ બોલવા આવી જા. ખાલી નામ બોલીને રાડવા માંડો. ઉભી તો બી આવી જા. તો અહીં આવી જા. તો કેમ ભણે? હા, તો ભણવા જ થઈ જતી. આ સોરી ભણવા નહીં જતી. તારું નામ બોલ. નામ બોલ. ઉભો રે. તારું નામ બોલ. નામ એમ નહીં. તારું નામ બોલ. એમ તારું નામ એમ કે. નામ બોલ. બરજોડ કાજલબેન પંકજભાઈ. એમ કે કાજલબેન પંકજભાઈ. એમ કે બેન પંકજભાઈ. એમ કે પંકજભાઈ. એમ કે તાર પપ્પાનું શું નામ હે? ઉભી. તાર પપ્પાનું શું નામ હે? પકો. વાંધો નહીં. તો આવી જાય. તારું નામ બોલ. તારું નામ બોલ. એમ બોલ. તારું નામ બોલ. જિગ્નેશ કયો? પૂરું નામ બોલ. પૂરું નામ બોલ ને. બરજોડ જિગ્નેશભાઈ સુરેશભાઈ. એમ કે જિગ્નેશ બરજોડભાઈ સુરેશ. બરજોડભાઈ. એમ તો તારું નામ બોલ. બરજોડ શિવરાજભાઈ શૈલેષભાઈ. એમ બોલ. બોલે. બોલાડી દે. ચાલો મોડું થાય. તમે એંડવા માંડો. જો
તો ફાઇનલી દોસ્તો આ છે મારા દાદા અને દાદી. તો તેમને અમે પગે લાગીએ છીએ કેમ કે અમે નવા વર્ષે તેમને કપડાં મારા પપ્પાની ઉડાડે છે ને કપડાનો પહેરવેશ કરીને પછી અમે પગે લાગીએ છીએ. મારા પપ્પાને અમને પગે લાગી દીધું છે અને હવે અમે જે પગે લાગેલા છે તે અમે લાગેલા છીએ. તો આ અવાજ તો હું પાછળથી રેકોર્ડિંગ કરું છું, જ્યારે આ પગે લાગ્યો ત્યારે નથી કરતો. આ છે મારા મમ્મી અને પપ્પા. તો તેમને પણ અમે પગે લાગીએ છીએ. દર વર્ષે નવા વર્ષના દિવસે અમે લાગીએ છીએ અને મારા પપ્પાને એવા અમારા દાદા અને દાદીને કપડાં ઉડાડે છીએ. તો ચાલો મળીએ આગળ તમને. તો એથી પાછા બીજે જવા કરે છે. ચાલો આપણે ફતેપુરા જવાનું થઈ ગયું છે, તો આપણે ફતેપુરા જવા માટે નીકળી ગયા છે. પડવાનો તો હમણાં તો ચાલો કંઈ નહીં, આપણે ફતેપુરા જઈને મળું તમને. ખાલી થોડુંક જ કામ છે, તો આપણે ફતેપુરા જવા માટે નીકળી ગયા છે. તો ચાલો ફટાફટ જઈ અને મળું તમને. બ્લોગમાં બનાવી રહેજો, પૂરું મજા આવશે. બરાબર. ફાઇનલી આપણે આવી ગઈ છે પેટ્રોલ પૂરવા માટે. તો ખાલી આપણે અહીંયાથી પેટ્રોલ જ પૂરાવાનું છે. આપણે ગાડી લઈને ક્યાંય નથી જવાનું. આપણી ગાડી લઈને પપ્પાને એવા જવાના છે બીજે, એટલા માટે પેટ્રોલ પૂરાવા મને કાઢ્યો છે. તો આપણે બજાર આવી ગયા છે પેટ્રોલ પૂરાવા માટે, પેટ્રોલ પંપે. તો ચાલો પુરાવી લઈએ. આપણે ફતેપુરા ફરીને આવી ગયા છે. તમને લાગતું સ્વેટર પહેરીને જતો, તો સ્વેટર આપણે પપ્પાને આપી દીધું કેમ કે ગાડી લઈને જવા કરે છે. આપણે ખાતરી માત્ર પેટ્રોલ નાખવા જ ગયા હતા, તો એમને આપી દીધું સ્વેટર, કારણ કે એમને ટાઢ વાગશે એટલે આપી દીધું. એ ગાડી પર જાય છે એટલે ચલો મળીએ. આપણે નાહી ધોઈને એકદમ થઈ ગયા છે ફ્રેશ, જવા કરીએ છીએ ફતેપુરા. તો હજી સુધી વાયરું તો જો ફૂલ વાયરું છે, એકદમ ટાટ વાગે અને આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. કપડા બદલીને આપણને મળી ગઈ છે ચાવી. તો ચાલો જવાનું છે આપણે ફતેપુરા. તો તમે બ્લોગમાં બનાવી રહેજો. આવશે આપણું ઘર, આવશે આપણો નથી. તો ચાલો જલ્દી જઈએ. આવશે તો આપણે લઈ લીધી છે આપણા કાકાની ગાડી, કારણ કે આપણી ગાડી તો જઈલી છે. તો આપણે નથી જવાનું, આપણા કાકાને જવાનું છે. તો તેમની ગાડી લઈને આપણે રેડી થઈ ગયા છીએ. ન્યુટ્રલ થઈ ગઈ. તો ચાલો સેલ મારી દઈએ. આ સેલ શિયાળાનો જ પ્રોબ્લેમ, જો સેલ જ નહીં વાગે. ચાલો કિક મારીને લઈને નીકળીએ. તો આપણે આવી ગયા છે ફતેપુરા, અને ફતેપુરાનું કંઈક લોકેશન આવું છે. તો અહીંયા આગળ રસ્તો બને છે એટલે આપણે ગાડી સાઈડમાં મૂકી દીધી છે અને આપણે બેંકમાં કામ છે ત્યાં જઈએ. ચાલો હવે આવી ગયા છે આપણે આધાર કાર્ડ પાડવા. આ જે છોકરો બેઠો એનું આધાર કાર્ડ પાડવાનું છે. તો આ આધાર કાર્ડ પાડવાવાળા પૈસાને એક કાકા છે, જલ્દી પાડી દે. ચાલો આવી ગયા છે અને હવે જઈ રહ્યા છે. અત્યારના વાગી રહ્યા 100 વાગ્યાનું મોસમ કંઈક આવું જોવા મળે છે. જો એકદમ મસ્તનું ટાડું. અને આપણે શું કામ કરવા જઈએ છીએ અત્યારે 100 વાગ્યે 10 થઈ છે. તો તમે બ્લોગમાં બનાવી રહેજો એટલે તમને ખબર પડી જશે આપણે શું કામ કરવા જઈએ છીએ. તો બ્લોગમાં બનાવી રહેજો. અને ટાઢની વાત જ પૂછો નહીં, એકદમ ફૂલ ટાઢ વાગે. પણ આપણે સ્વેટર વગર જઈએ છીએ. આપણું સ્વેટર ધોવા મુકાઈ ગયું એટલે લીલું, એટલે કંઈ હમણાં પહેરી શકતા નહીં. તો ચાલો બ્લોગમાં બનાવી રહેજો. બરાબર, ફૂલ ટાઢ વાગે. તો દોસ્તો અમે કંઈક આવું કામ કરવા માટે આવી ગયા છીએ. જો અહીંયા આ છે બધી મકાઈ, અને કંઈક આ પ્રમાણે કામ કરી રહ્યા છીએ. આ છે આપણા પપ્પા, અને આ બાજુ બાજરી વાવેલી છે. તો બાજરી બી મસ્ત થઈ ગઈ છે ને ઉગે જ છે ને ઉગીને નકળે જ છે. તો કંઈક આવું કામ કરી રહ્યા છીએ અમે. તમે બ્લોગમાં બનાવી રહેજો અને બ્લોગ પૂરો જોજો, લાસ્ટ તક જોજો. બરાબર દોસ્તો 7 વાગી ગયા ને 7 વાગ્યા સુધી શું કામ કરતા હતા ખબર? આ મકાઈ કરી લઈને મકાઈને ભૂંડ ભરાઈ જાય તો તેને બાંધવાનું કામ કરતા હતા. એટલે ભૂંડ બાંધવાનું નહીં, પેલું દોરે જેવું બાંધવાનું, આડ ખડો. તો ટેકા રૂપે એને બાંધી દીધું અમે. એટલે હવે ભૂંડ નહીં ભરાય, નહીં તો ભૂંડ ભરાય મકાઈને આમ તેમ કરી નાખે અને મકાઈને ખાઈ જાય છે. તો ચાલો આના બ્લોગને આપણે આજ પૂરો કરીએ. તમને મળીએ એક નવા બ્લોગમાં.